રાજકોટના આનંદનગર ફ્લેટ ધારકોને અવારનવાર ફ્લેટ ખાલી કરવા માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી ફ્લેટ ધારકો હેરાન પરેશાન બની રહ્યા છે। ફ્લેટ ધારકોએ શું કહ્યું જોઈએ આ વિડીયોમાં। અહેવાલ સંજય પોપટ। મારે કોઈ છે નહીં, બે દીકરા ધામમાં વહી ગયા છે, હું એકલી રહું છું। બોલો હું કયો એમ કરું? બે દીકરા વહી ગયા છે મારે ધામમાં, અને દીકરી જે છે અત્યારે હું કરું? આ માજીને કોઈ છે નહીં ભાઈ, ઘર નથી, દીકરા નથી, કોઈ નથી, તો આ ઘર મૂકીને જાય ક્યાં ભાઈ? ભાઈ એટલે અને રાખશે કોણ? સાચવશે એની જવાબદારી કોણ લેશે ભાઈ? ઘર વિના રહે ક્યાં? આને ખાલી કરાવે છે એ ક્યાં જશે અત્યારે લોકો? અને દસ્તાવેજ વાળા મકાન છે, આ ઝૂંપડપટ્ટી નથી। તમે લોકો મત લેવા આવો છો ત્યારે તમને કોઈ દેખાતું નથી કે આ મકાન જર્જરિત છે, આવી રીતે છે, તો આપણે એને સરખા કરી દઈએ કે મદદ કરીએ? અત્યારે બધાને દેખાણા કેમ ચૂંટણી પછી તરત જ નોટિસ મારવા આવ્યા? આનંદનગરના રહેવાસી છીએ અમે। મારું નામ અનિરુદ્ધસિંહ દિલીપસિંહ જાડેજા। અમારી માંગ એટલી છે કે હાલ પૂરતા ચોમાસામાં અમને સ્થળાંતર ન કરે, પછી જેમ સરકાર જેમ હાઉસિંગ બોર્ડ કહેશે એમ અમે ફ્લેક્સિબલ છીએ, એ લોકો કહેશે એમ કરશું, પણ હાલ પૂરતું અમારે ક્યાંય જવાય એમ નથી। અમારા છોકરાઓ નાના નાના છે, વડીલો મોટા છે, બરાબર। અમારા એરિયામાં 2-3 જણાને એટેક આવી ગયા, બીમાર છે, હોસ્પિટલે છે, એ બધું તમને અમે બતાડશું। અમારી પાસે નથી ભાજપવાળા આવતા, નથી કોંગ્રેસવાળા આવતા, તમારે જવાનું ક્યાં? મારું નામ રાજસિંહ રૂપસિંહ બારડ, હું આનંદનગરનો રહેવાસી છું, બરાબર। અમારી એક જ માંગ છે કે હાલ પૂરતો અમને રાહત આપે। અમારે રીડેવલપમેન્ટમાં રાજી છીએ ને બાંધકામ કરવામાં રાજી છીએ। ચોમાસામાં અમે ક્યાંય જવાના નથી એવી અમારી સરકાર પાસે માંગણી છે। અમારા ઘરમાં વયોવૃદ્ધ રહે છે, અમે એને અત્યારે ક્યાં લઈ જાય? ભાડે મકાન મળતા નથી અમને। 2-5 હજાર ભાડા હતા તો એના 10,000 ભાડું થઈ ગયું છે। સરકાર એવી વાતો કરે છે ભાઈ મોન્સૂનની કામગીરી માટે આટલી ફાળવણી કરી, આટલી ફાળવણી કરી, પણ અમને હિજરત કરવા ઉપર મજબૂર કરી દીધા છે। અમે લાઇટ ને પંખા વગર ક્યાં રહે અમારા વડીલો? અમારી સરકારને એટલી જ માંગણી છે કે અમે તમારી સાથે સહકાર આપશું, પણ સામે સરકારે અમારો સહકાર લેવો પડશે, બરાબર। અમને ચોમાસામાં રાહત આપો ને આપો, એવી જ અમારી માંગણી છે।